પછી હવે તારી કોનાથી ફ્રેન્ડશિપ થઈ ઈ તો કે પેલા કોનાથી તું કિટ્ટા છો ને કોનાથી રુદ્રીથી કિટ્ટા છો ને માન્યાથી ખાલી બિલાવ છું, માન્યાથી છો રુદ્રી ખાલી. તો જો કઈ કઈ આવે તું એને ઓળખતી નથી. ઓળખું છું. એક દિવસ ખબર હોળીના લાસ્ટમાં આવી હતી. હા ઈ છોકરી છે. તમારો ઝઘડો શું તો ઈ તો ફરીથી કહેતો તો આપણે હવે બહુ લાંબુ ભાઈ. ફરીથી કઈ એમ નહીં પણ એમ નહીં હું એમ કહું છું કે કિટ્ટા બિલાનો વારો શેના લીધે આવ્યો તારો? શેના લીધે તમે કિટ્ટા શેના લીધે? ખબર તું મને મઢુલી જાવ કરે ના પાડતી હતી. ત્યાં એ લોકો મને એના બહાને ગયા હતા કે એ લોકો મને કે ઈ અને માન્યા અને બલ્લુ એ લોકો મને બહાનું બનાવીને કીધા હતા કે અમે ખાલી દર્શન કરી હાલ આવે તો કાંઈ વાંધો નહીં, તને ના પાડશે તો કાંઈ વાંધો નહીં, તું બેસ. તો એ લોકો આમ મોટરસાઇકલ ને મને જમ્પ મારીને ગયા. કેમ કે પછી હું જક એને જોઈને ઉદાસ થાઉં ને એટલે જાવ પછી હું ને રુદ્રજી અહીંયા પહોંચીને ત્યાં હું અને રુદ્રી થોડુંક આગળ જઈને જોયું ને આટા ફેરા કરતા હતા ને તો મેં રુદ્રજી કીધું હાલ તો જોઈએ. મને એમ કે હુંથી મને દેખાડું કે બલ્લુ ને માન્યા ખબર ને આમ મંદિરની આજુબાજુ દોડાદોડી કરતા હતા. વચ્ચોવચ્ચ મંદિર ને આજુબાજુ દોડાદોડી કરતા હતા, પકડાઈ કે દોડાદોડી રમતા હતા, ખબર નહીં શું રમતા હતા એ તો મને ખબર નથી. પછી જે મને બલૂનો ચડાડી સેટ દેખાડા ને તો હું કને ગઈ ને માન્યાને પણ કપડાં દેખાડતા. તો મેં રુદ્રીને કીધું ધીમેથી કે રુદ્રી ઓલી જોઈએ આ લોકો કાંક બહારને બનાવીને ક્યાંક હાલે તો રમવા તો નથી ગયા ને હું. તો મેં બહુ થોડોક બાજુમાં આ લોકોનું ઘર છે ને ઓલો મહેલ જેવો એનાથી થોડાક આગળ ગયા અને જોયું કે એ લોકો શું કરે. પછી મેં રુદ્રીને કીધું રુદ્રી આ લોકો તો મને બહાર તો બનાવીને કાંઈ રમવા હાલા ગયા. પછી મેં ને રુદ્રી પ્લેન બનાવ્યો કે આ લોકોની ટીમમાંથી બહાર નીકળ્યા કે આવું બધું કરે છે ને ખોટું બોલીને રમવા હાલા ગયા. પછી એ લોકો જઈ પહોંચ્યા ને જે અમે લોકોને રાડ પાડીને હોવાથી તો મેં કીધું રુદ્રી ખમવું એ લોકો ના પણ જોઈએ શું કરે. પછી એટલે મેં એને રાડ પાડીને ડેઝી માન્યા જોરથી રાડ પાડીને પછી ના આવ્યા. હજી એક અમે રાડ પાડીને ડેઝી માન્યા તોય ના આવ્યા. પછી હજી એક રાડ પાડી ડેઝી માન્યા પછી થોડી ગેમ બંધ કરીને ગેટની બહાર નીકળ્યા એ 2 જણા. તો પછી હું ને મને જે સાંજે પોતા હતા ને ત્યાં સુધી સાયકલમાં હલાવતે મેં કીધું મને કામ કરે આ લોકોની ટીમમાંથી કાઢી નાખી આપણા બેને આખી હવે ટીમ એ લોકોની ભલે જેવી ટીમ બીમ હોય આપણે શું હવે આપણા બેનની ટીમ એનામાં તો આપણે શું કરશું એ લોકોને આપણે ઘરમાંથી કાઢી નાખશું. એટલે આપણા બે એવું કરે છે ને તો રુદ્રીએ કીધું હા ભલે તું કે શું કરવાની ટીમમાં. તો મેં રુદ્રીને કીધું કે રુદ્રી આપણે એક કામ કરી લોકોની ટીમમાંથી કાઢી નાખીએ આપણા સાથે આવું કરે છે ને ખોટું બોલીને હું બહાના બનાવીને હું હાલા ગયા રમવા ને આપણે અહીંયા કને એમ મૂકી દીધો. અને મને મમ્મી ના પડતી હતી એનામાં પહેલે તો એવું બહાનું નહોતું બનાવ્યો. પછી એ લોકો જે હતા ને તે ધીમે ધીમે કોઈ કંઈક વાતું કરી હશે ખબર નહીં શું કરી હશે. તો પછી અમે જે મમ્મી મને ના પાડતી હતી ને તઈ મમ્મી જે ના પાડતી હતી ને તઈ એ નહીં કે એ લોકો મસ્ત આમ એમને મૂસે ખણીને 2 જણા આમ દોડતી આમ કરીને ગયા. પછી શું કહેવાય પછી મેં તમને જે કીધું ને એ અમે હું નજીકથી જોઈને હાલ્યા. પછી ને કે હું કાંઈ પાછા રિટર્ન વળ્યા ને તો એ લોકો પાછા રિટર્ન નહીં અમારા કાને આવ્યા ને તો બધું મેં એને કહી દીધું કે આને આમ કરશું અને આને બોલાવજે નહીં એ આપણે કહેતી હતી ને. તો એ તો સાવ મીઠા વગરની આપણે હમણાં અહીંયા આવે જે અમને ગલતી થઈ હતી ને માન્યા આમ કર્યો જોરથી ખંભામાં માર્યો માન્યાએ. પછી માન્યાએ બલ્લુને ખંભામાં માર્યો આમ કરીને આમ કરીને મસ્તીમાં નહીં બેસ્ટ ફ્રેન્ડ તો ઓમ તો રુદ્રી જ છે પણ જોવાથી માન્યા છે. પણ એને કે જઈએ એ લોકો પાછા આવ્યા ને ત્યાં અમે ટેન્કર ઉપર ઝૂલા રમતા હતા. ત્યાં હું જેમ કે હું ટેન્કર ઉપર ચડી અને મને આમ ફીટ પકડીને આમ ઉતારે
એવા ઝૂલા ઝૂલી અમે રમતા હતા બસ કેવી ભાઈ બાય કેવી લાગી મારી વાતો ગઈ કેવી લાગી મારી વાતો કોમેન્ટ્સ કરજો જીએનાની વાતોમાં કા એ ને તારા ફ્રેન્ડને કહી દે મારી વાતોમાં કોમેન્ટ્સ કરજો આજે હું જરાક ઝઘડીને આવી છું કહી દઉં આજે જરાક હું ઝઘડીને આવી જ છું